વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આજરોજ સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા બાગોળ પાસે આવેલા શ્રી ઝૂલેલાલ મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું છે। તો ચેટીચંદના પર્વને માન આપવા અને સામૂહિક ઉજવણીના ભાગરૂપે આજરોજ ડભોઈના તમામ સિંધી વેપારીઓ પોતાના દુકાનો અને ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યો છે। તો વહેલી સવારથી સમાજના નાના મોટા તમામ લોકો મંદિરે એકત્રિત થયા હતા। મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજન કીર્તન સવારથી પ્રભુની આરાધનામાં ભજન મંડળીઓ દ્વારા વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। તો ભગવાન ઝૂલેલાલની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી। તો મોડી સાંજે ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવનાર છે, જે ડભોઈના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત મંદિરે આવશે। તો આ વરઘોડામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો જોડાશે। તો આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સિંધી સમાજના હોદ્દેદારો અને આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। તો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મહાનુભાવો હોદ્દા નામ પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, ઉપપ્રમુખ લખુભાઈ મોરવાણી, મંત્રી ચેતનભાઈ સાધવાણી, ખજાનચી ઘનશ્યામભાઈ દુલાણી, આ ઉપરાંત સમાજના અગ્રણીઓ કાલેભાઈ સિંધી, દીપકભાઈ જાદવાણી, ધનરાજભાઈ નિકવાણી અને અશોકભાઈ ઉત્તમ ચંદાણી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા। આજરોજ ચેટીચંદ નિમિત્તે ડભોઈના સિંધી સમાજ દ્વારા તમામ દુકાનો રોજગાર બંધ રાખી અને ઉત્સવમાં સવારથી ભજન કીર્તન ધ્વજવંદનનો કાર્યક્રમ તમે બંને ટાઈમ ભોજન સમારંભની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કરી છે। સાંજે 6 વાગે વરઘોડાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં મુખ્ય માર્ગ ટાવર વડોદરી ભાગોળથી ટાવરથી હીરા ભાગોળ જઈ અને વિસર્જન કરવામાં આવશે। અને સિંધી સમાજનો 9 વર્ષની ચેટીચંદ છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।